કેટલો અડદિયો બનાવો? 3 કિલો ઘીનો. કયું ઘી વાપરો? હે? અમૂલનું છે, અમૂલનું. બરાબર. અમૂલ ઘીમાં અડદિયો બનાવે 3 કિલો ઘીમાં. પાકું માપ 3 કિલો ઘી. લોટ કેટલો? લોટ 3 કિલો. બરાબર. ત્રણ કિલો ઘી, 3 કિલો લોટ. માવો કેટલો? માવો 3 કિલો. બરાબર. અને માવો કેવો સારો વાપરો છો? આપણે એને ગાયના દૂધનો માવો બનાવે સ્પેશિયલ. સરસ. માવો પણ સારો હો. 3 કિલો માવો, 3 કિલો લોટ, 3 કિલો લોટ, 3 કિલો ઘી. બરાબર. હા હા. ઘી ગરમ થઈ ગયું તો આપણે લોટ નાખીએ. આપણે માવાને ભાંગીને ભૂકો કરી નાખશું. લોટ શેકાઈ ગયો, આપણે માવો નાખી દઈશું. સરસ મજાનો આપણો ગોંદરે પાકી ગયો છે, અડદિયો પાકી ગયો છે. 3 કિલો ઘી, 3 કિલો માવો, 3 કિલો લોટ અને 1.5 કિલો ગોંદર. 10 કિલો માલ આપણો તૈયાર થયો છે. કાજુ બદામ આવશે આમાં. આ આપણે 5 કિલો ખાંડની ચાવણી લીધી છે અને આપણો મસાલો બધો તૈયાર થઈ ગયો છે. કાજુ બદામ ખાંડ એ જોઈશું. આપણે આખા પાખા કાજુ બદામ ખાંડ નાખ્યા છે. કાજુ બદામનો ભૂકો તૈયાર છે. હવે આપણે એમાં એડ કરી દઈશું. આપણો અડદિયો હવે થોડીક જ વારમાં સાવણી આવે એટલે તૈયાર. કાજુ બદામ નાખી દે એમાં. બધું અસલ મિક્સ કરી નાખી. સ્પેશિયલ અડદિયાનો આપણે મસાલો નાખી દીધો છે અને હવે આપણું મિશ્રણ થઈ ગયું તૈયાર. હવે સાવણી બધું જોઈશું. હાલો, હવે આપણે એક તારની સાવણી જોવાની છે. હા પાડી જો ને. હા